ક્યારેક એવું બને છે કે ઘણી બધી વાનગીઓ બનાવવા માટે ઘણી બધી વસ્તુઓની જરૂર હોય છે અને એ આપણા ઘરમાં હોતી નથી, એટલે આપણે એ વાનગીમાં નાખતા નથી અથવા તો વાનગી બનાવતા નથી. બસ આવી જ એક ટિપ્સ આપું છું આજે કે ઘણી બધી વાનગીઓમાં આપણે ચાટ મસાલો નાખીએ છીએ. તો ચાટ મસાલો ન હોય તો શું નાખી શકીએ? તો એની જગ્યાએ આમચૂરનો પાવડર વત્તા સૂંઠનો પાવડર અને આમચૂરનો પાવડર. આમચૂર કરતાં અડધો સૂંઠનો પાવડર લેવાનો અને એ બેને મિક્સ કરી અને આમચૂરની જગ્યાએ તમે નાખી શકો છો. એવું હોય છે કે ગરમ મસાલો ઘણી બધી જગ્યાએ જરૂર પડે છે, એમાં શાક દાળમાં તો ખાસ. તો જો ન હોય તો શું નાખી શકો? તો ગરમ મસાલાની જગ્યાએ શેકેલા જીરાનો પાવડર અને મરીનો પાવડર. જીરાનો પાવડર કરતાં અડધો મરીનો પાવડર લેવાનો. આ બે મિક્સ કરીને તમે ગરમ મસાલાની જગ્યાએ નાખી શકો છો. કટલેસ, બ્રેડ વડા અથવા તો બફ વડા એવું બધું બનાવવા માટે આપણને કોર્નફ્લોર અથવા તો આરારોટની જરૂર પડે છે. હવે જો એ નથી તો શું બનાવવાનું મૂકી દેશો? ના. એની જગ્યાએ શું વપરાય છે એ જુઓ. એની જગ્યાએ સાબુદાણાને થોડા ગરમ કરી અને મિક્સરમાં પાવડર કરી લો. તમે આરાલોટની જગ્યાએ વાપરી શકો છો, કોર્નફ્લોરની જગ્યાએ પણ વાપરી શકો છો. બહુ સરસ, કડક અને ક્રિસ્પી થશે.